ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. તો આ પ્રશ્ન છે ને મને ઘણીવાર પૂછેલો છે કે ભાઈ મને કોઈ પણ સારી કંપની એડવાઇસ કરો કે ભાઈ તમે હોય તો તમે કઈ કંપની લોંગ ટર્મ માટે ખરીદો. તો એના માટે હું તમને બેસ્ટમાં બેસ્ટ કંપની ઇન્ડિયા માટે અત્યારે જે કોઈ કંપની સારામાં સારી હોય ને એ હું તમને કંપની આપું છું. પરંતુ તમારે કંપનીમાં રોકાણ કરવું કે નહીં ને એ તમારે જોવાનું છે, બરોબર. હવે હું તમને ખાલી રેકમેન્ડ કરું છું કે ભાઈ આ કંપની તમે જોઈ શકો, પરંતુ જો તમારે આ કંપનીનો શેર ખરીદવો હોય ને તો બાય સેલ હોલ્ડ કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી, ખાલી એક પ્રકારની ભલામણ છે કે ભાઈ આ કંપની સારામાં સારી છે. અગર કાલે ઉઠીને ઇન્ડિયા આગળ જાય, મતલબ કે વિકાસ કરે, અથવા તો ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ તો ભાગવાનું જ છે. અગર આપણો દેશ વિકાસ કરશે ને તો આપણું સ્ટોક માર્કેટ પણ વિકાસ કરશે, આપણું સ્ટોક માર્કેટ પણ આગળ ઉપર જશે, બરોબર. હવે આ સમયમાં જો હું તમને કહું ને કે ભાઈ આપણું શેર બજાર જેટલું ઉપર જશે ને ત્યારે બે કંપની એવી છે કે સૌથી વધારે પૈસા કમાશે, એવી હું તમને કંપની આપું છું. પરંતુ તમારે શેર બાય સેલ હોલ્ડ તમારી કેપેસિટી અનુસાર અને તમારું એજ્યુકેશન, તમારું એનાલિસિસ કરીને તમે ખરીદજો. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી. હવે ઘણા લોકો એમ કે ભાઈ તમે ડાયરેક્ટ ગેરંટી વોરંટી કેમ નથી આપતા. હવે શેર બજારમાં હું તમને કોઈ દિવસ તમારું બેકગ્રાઉન્ડ, મતલબ કે તમારી એક પ્રકારની મેન્ટાલિટી અને તમારું ફાઇનાન્શિયલ રેકોર્ડ, આ બે વસ્તુ જોયા વગર હું તમને કોઈ દિવસ કોઈ પણ કંપનીનો શેર લેવાની ભલામણ ન કરી શકું. તો આ વિડીયો માત્ર એજ્યુકેશન પર્પઝ માટે, અને જો તમને કંપનીઓ ગમે ને તો તમારે શેર લેવો હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને એકવાર પૂછી લેજો. તો પહેલી કંપની છે NSDL અને બીજી કંપની છે CDSL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. આ બંને કંપનીઓ કાલે ઉઠીને ઇન્ડિયા હોય તો પણ ભલે અને ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ હોય ને તો પણ ભલે, અગર એકવાર ઇન્ડિયા વિકાસ કરશે ને તો ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ પણ આગળ ભાગશે, અને ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ જો આગળ ભાગશે તો આ બે કંપનીઓ સૌથી વધારે પૈસા કમાશે, NSDL અને CDSL. હવે આ કંપનીની તમે સાઇઝ જુઓ ને તો એક પ્રકારે સ્મોલ કેપ કંપની છે, ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત, અને આ કંપનીઓનું સેક્ટર પણ ઘણું ખરું સારું છે. કાલે ઉઠીને કોઈ પણ માણસ કે ભાઈ બહુ અમીર માણસ થઈ ગયો તો એ માણસ આ સેક્ટરમાં કંપની ખોલવા માગે ને તો પણ કંપની ખુલે નહીં ભાઈ, એવું સેક્ટર રેસ્ટ્રિક્શનવાળું છે કે ભાઈ ગમે એ માણસ ગમે ત્યારે આવી જાય અને આ કંપનીમાં રોકાણ કરી દે અથવા તો આ સેક્ટરની અંદર કંપની ખોલી નાખે તો એ શક્ય નથી ભાઈ. આ બે જ કંપની રહે, અને આની અંદર ઘણા ખરા કાનૂન અને જે નિયમ હોય ને એ ઘણું ખરું કડક છે, અને આ સેક્ટરમાં ઝટ દઈને કોઈ માણસ કોમ્પિટિશનમાં ઉતરી ન શકે, અંબાણી અદાણી કોઈ પણ હોય. અગર હું તમને આ બંને કંપનીના શેરની વાત કરું ને તો 850થી 800 રૂપિયાનો શેર છે NSDL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, અને ઓલમોસ્ટ 1300થી 1200 રૂપિયાનો શેર CDSLનો, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. હવે હું તમને ઘણીવાર કહું છું કે ભાઈ જો તમારે સારી કંપની અને ક્વોલિટી અને સારામાં સારી ફંડામેન્ટલી મજબૂત કંપની જોતી હોય ને તો કોઈ દિવસ તમારે સસ્તો શેર વાહે ભાગવું નહીં કે ભાઈ મને સસ્તો શેર, નાની કિંમતનો શેર હોય ને એવો મને આપો. તો ભાઈ આ વસ્તુ શક્ય નથી. સારી વસ્તુ કોઈ દિવસ ઝટ દઈને તમને સસ્તું મળશે નહીં. ઝટ દઈને ઘણીવાર મળી જાય પરંતુ દર વખતે નહીં મળે. અગર તમારે સારી ક્વોલિટી અને સારી કંપની અને ફંડામેન્ટલી મજબૂત જોતી હશે ને તો તમારે પૈસા પણ એ રીતે ચૂકવવા પડશે. શેર ઘણો ખરો રિઝનેબલ જ હશે, પરંતુ તમારે જો હકીકતમાં શેર બજારમાંથી પૈસા કમાવા છે તો સારી કંપની ખરીદવાની છે, ખાલી સસ્તી કંપની નહીં. ચાલો ભાઈ હું તમને 10 રૂપિયાનો શેર આપી દઉં પરંતુ કંપનીમાં કાંઈ લેવાનું જ ન હોય તો પછી એનો કાંઈ ફાયદો નથી ભાઈ. આ વસ્તુ તમે સમજો, આ વસ્તુ મેન છે. ઘણા લોકોને 10 રૂપિયાની કંપની નાની લાગે અને 100 રૂપિયાવાળો શેર મોંઘો લાગે, તો આ વસ્તુ તમારી નહીં ચાલે ભાઈ. આ વસ્તુ જો તમે સમજી ગયા તો સારું છે, અને નોય સમજો તો આના માટે તમારે લોસ દેવો પડશે. માર્કેટ તમને આ વસ્તુ શીખવાડવાની પૂરેપૂરી કિંમત લેશે. માર્કેટ કોઈ પણ વસ્તુ તમને ફ્રી ઓફ કોસ્ટ નહીં શીખવાડે, કાં તો તમારે એની કિંમત ચૂકવવાની છે, અને જો તમે શીખો છો તો તમારે અમારી જેવા લોકોના વિડીયો જોવો પડશે, અને કોઈ પણ પ્રકારની દલીલ નહીં. જે તમને પ્રશ્ન હોય તે તમે પૂછો, પરંતુ તમે આમ કહો છો, તમે ઓલું કહો છો, આ વસ્તુ નહીં ચાલે ભાઈ. તમારે લગાતાર સાંભળવાનું છે. જેટલું તમે સાંભળશો, જેટલું તમે ઓબ્ઝર્વ કરશો ને એટલું તમે આગળ વધશો. બાકી તમે જેટલું ડિસ્કસ અને જેટલું તમે દલીલ કરશો એટલા તમે હારશો ભાઈ. આ વસ્તુ ફાઇનલ છે. ત્યારબાદ છે આ કંપનીના ગ્રોથ રેશિયો, મતલબ કે રિટર્ન રેશિયો. એક પ્રકારે કંપની પાસે જેટલા રૂપિયા છે એ રૂપિયા પાછું રિટર્ન કેટલું મેળવે છે. તો ROC અને ROE આ પણ બંને સારામાં સારા છે, 25થી 20ની વચ્ચે છે NSDLના, અને ઓલમોસ્ટ 40થી 30ની વચ્ચે છે CDSLના. તો આ ગ્રોથ રેશિયો પણ સારામાં સારા છે. કંપની બંને ગ્રોથવાળી છે, સ્મોલ કેપ કંપની છે, અને ઇન્ડિયાના સ્ટોક માર્કેટમાં સૌથી વધારે પૈસા કમાઈ શકે ને તો આવી કંપનીઓ આ બેની છે. કાલે ઉઠીને ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ ગમે એટલું ભાગે XYZ, પરંતુ સૌથી વધારે ફાયદો આ બંને કંપનીઓ કમાશે.
આ બંને કંપની છે ને પીઈજી રેશિયો, પ્રાઇસ અર્નિંગ ગ્રોથ રેશિયો, આ બાબતે છે ને ઘણી ખરી મોંઘી છે, પરંતુ હું તમને એક વસ્તુ એ કહી દઉં કે ભાઈ જેટલો તમને નીચેના ભાવે શેર મળે ને એટલો લેવાની કોશિશ કરજો. પછી જો તમને ન મળે અને તમને એવું લાગતું હોય કે ભાઈ હવે મારે બસ એટલું લેવલ સુધી હું લઈ શકું, તો ત્યારે તમારે લઈ લેવાનું. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી આપતો, પરંતુ જ્યારે તમને એમ લાગે ને કે ભાઈ મારો ભાવ આવી ગયો, મારે આ ભાવે લેવો છે, ત્યારે શેર લઈ લેવાનું. કોઈ પણ માણસની વાટ નહીં જોવાની, ખાલી એક ચેક કરવાની કોશિશ કરવાનું કે ભાઈ એટલીસ્ટ હું મોંઘો તો નથી લેતો ને, ઉપરથી સારું એવું કરેક્શન આવે ને ત્યારે શેર લઈ લેવાનો અને લાંબા સમય માટે બેસવાનું, 3 થી 5 વર્ષ મિનિમમ. ત્યારે તમને ક્યાંક સરખું રિટર્ન દેખાશે. બાકી તમે 2-4 મહિના, 3 મહિના, 6 મહિના, 1-2 વર્ષ કાંઈ રિટર્ન નહીં બને અને વહેલા મોડા તમે પૈસા ડૂબાડશો. ઓકે. ત્યારબાદ છે ડેપ્ટ. ડેપ્ટ ઓલમોસ્ટ આ બંને કંપનીમાં એકદમ રિઝનેબલ, મતલબ કે કાંઈ લાંબુ લેણું નથી અને ઉપર જતાં આ કંપનીમાં પ્લેજ પર્સન્ટેજ એકદમ 0 છે. આ બંને કંપની એક્ઝેક્ટલી કામ શું કરે છે કે ભાઈ આપણે કાલે ઉઠીને શેર બજારમાં રોકાણ કરીએ, શોર્ટ ટર્મ અથવા તો લોંગ ટર્મ, ત્યારે આપણે જે શેરને ડિજિટલ માધ્યમથી જોઈ શકીએ ને, એ શેર ક્યાંક તો જમા થતા છે, ક્યાંક તો લેવેચ થતી છે ને ભાઈ. આપણે લેવેચ કરીએ છીએ તો ક્યાંક તો એના જમા થવાનું ક્યાંક જગ્યાએ છે. તો આ જગ્યાએ આપણા જે શેર આપણને દેખાડે છે ને એ ખાલી બ્રોકર ખાલી આપણને બતાવે છે, પરંતુ જે જમા અને ઉધાર થાય છે ને એ કંપની આ બંને કરે છે. તમારા એકાઉન્ટમાં જે શેર પડ્યા છે એ હકીકતમાં ખાલી બ્રોકર તમને બતાવે છે, પરંતુ એની પાસે જમા ન થાય. એ શેર NSDL અથવા તો CDSLમાં થાય. જો તમે મોટા ઇન્વેસ્ટર હોય ને તો NSDLમાં તમારા શેર પડે, અને જો તમે રિટેલ ઇન્વેસ્ટર છો તો તમારા શેર CDSL પાસે ડિપોઝિટ થાય. આ બંને કંપની કામ કરે છે. આ વસ્તુ શેર તમારા ડિપોઝિટ લેવેચ કરો ને ત્યારે જે જમા ઉધાર કરવાનું કામ હોય ને એ આ બંને કંપની કરે છે, અને ભવિષ્ય માટે સૌથી સારામાં સારી કંપની. અત્યારે આ બંનેના માર્કેટ કેપ એક પ્રકારે તમે સમવેર અરાઉન્ડ જોવો ને તો 25,000ના તમે ગણો, બરોબર. અને ભવિષ્યમાં આ કંપનીઓ મિનિમમ 4 થી 5 ગણી આગળ વધી શકે આરામથી. અગર ના બરાબર ગ્રોથ કહો ને તો પણ ભલે, મિનિમમ 4 થી 5 ગણી કંપનીઓ મોટી થઈ શકે. અત્યારે 25,000નું છે ને તો મિનિમમ 1 લાખ કરોડનું માર્કેટ કેપ થઈ શકે. પરંતુ તમારે 1 લાખ કરોડનું માર્કેટ કેપ થાય ને એનું તમારે એક પ્રકારે આખી જર્ની જોવી પડે. તમારે મિનિમમ 4-5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ દેવા પડે, તો તમારા પૈસા લાખના 5 લાખ કરે. બાકી તમે એમ કહો કે મને 5 મહિનામાં મારા પૈસા 10 ગણા કરી દો, તો પછી આ વિડીયો ગેમ નથી ચાલતી ભાઈ. ત્યારબાદ છે OPM, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. NSDLનું OPM, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સર્વિસ જે NSDL આપે છે ને એની અંદર કંપની 30%નું માર્જિન મેળવે છે, 25 થી 30% NSDL. અને CDSL કેટલું? 50 થી 55%. 100 રૂપિયાની તમે પ્રોડક્ટ કાંઈ સર્વિસ વેચે ને, CDSL કાંઈ પણ સર્વિસ તમને આપે, એમાંથી 50%નું માર્જિન CDSL કમાય છે. તો આવા માર્જિન રેશિયો જે છે ને 25-30% અથવા તો 50-55%, આવું તમને ભાગ્ય જોવા મળે. આવું માર્જિન તમને દરેક કંપનીમાં જોવા નહીં મળે ભાઈ. NSDL અને CDSL કંપની એટલા માટે પણ ફંડામેન્ટલી મજબૂત છે કે ભાઈ આ કંપની જે કાંઈ સર્વિસ ઊભી કરે છે ને એની અંદર કંપનીનું માર્જિન પણ સારામાં સારું છે. કંપનીનો ગ્રોથ શાયદ થોડો ઘણો અત્યારે સ્ટોક માર્કેટ ધીમું છે અથવા તો નીચે છે ને એટલા માટે તમને દેખાતો નથી, પરંતુ હકીકતમાં કંપની ફંડામેન્ટલી મજબૂત છે. કાલે ઉઠીને ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ શૂટઅપ થયું ને, મતલબ કે ઉપર ભાગી ગયું ને, તો આ કંપની તમને પૂછવા નહીં ઊભી રહે, નહીં મને પૂછવા ઊભી રહે, નહીં કોઈને પૂછવા ઊભી રહે. આ કંપની વાહે વાહે ભાગશે. આ કંપનીઓ એકદમ આપણું ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ છે ને એનું રિફ્લેક્શન છે એક પ્રકારે. આપણું સ્ટોક માર્કેટ ભાગશે એટલે આ કંપની ભાગશે. આપણું કોઈ સ્ટોક માર્કેટ ધીમું તો આ કંપની પણ ધીમી ચાલશે. તો આ કંપની ઉપર શક નથી કરવાનું. આ કંપની ફંડામેન્ટલી મજબૂત છે. આ કંપનીમાં પ્રોમોટર હોલ્ડિંગ તમને લાંબી દેખાશે નહીં. કેમ કે આ કંપની બહુ જ સિક્યોર રાખવી જરૂરી છે. કેમ કે આ જગ્યાએ મોસ્ટ ઓફલી લોકોના વિદેશી રોકાણકાર હોય તો પણ ભલે, અને આપણા દેશના રિટેલ ઇન્વેસ્ટર હોય અથવા તો મોટા ઇન્વેસ્ટર હોય ને તો પણ ભલે, એ બધા લોકોના શેર આવી જગ્યાએ ડિપોઝિટ થાય, મતલબ કે એક પ્રકારે જમા પડવાનું કામ થાય. હવે આ જગ્યાએ કોઈ પણ કંપનીનો એક માણસને માલિક નહીં રહેવા દે કોઈ દિવસ, સરકાર નહીં રહેવા દે, સેબી નહીં રહેવા દે. કેમ કે આ જગ્યા ખૂબ જ ક્રિટિકલ કહેવાય. કેમ કે આખી દુનિયાના લોકોના પૈસા અહીંયા લાગેલા હોય, શેર પડેલા હોય. અહીંયા કાંઈ પણ વસ્તુની એક પણ નાનો સ્કેમ બહાર આવે ને તો આખા ઇન્ડિયાના સ્ટોક માર્કેટ ઉપર આંગળી ઉપડે કે ભાઈ ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ ખરાબ છે. એટલા માટે આ કંપનીમાં તમને પ્રોમોટર હોલ્ડિંગ એકદમ નોર્મલ, હાવ એટલે હાવ ઓછી જોવા મળશે. ઇનફેક્ટ એક કંપનીમાં તો છે પણ નહીં લાંબી વધારે. તો આ વસ્તુ કંપની સારી જ છે, ખાલી પ્રોમોટર હોલ્ડિંગ તમને નહીં દેખાય. ન દેખાડવાનું કારણ મેં તમને કહી દીધું કે ભાઈ કંપની એક પ્રકારે સિરિયસ બિઝનેસમાં છે હદથી વધારે. કેમ કે આખી દુનિયાના પૈસા અહીં લાગેલા હોય, વિદેશી રોકાણકાર હોય, એમાંથી જે પણ લોકો પૈસા લગાડે છે એ લોકો પણ એની સિક્યુરિટી જોતા જ હોય, આપણે પણ આપણી સિક્યુરિટી જોતા હોય. તો પછી આવી જગ્યાએ કોઈ પણ એક માણસને માલિક ન રહેવા દે કોઈ દિવસ નહીં.
એટલીસ્ટ તમારે એક જાહેર કંપની કરી નાખવી કે ભાઈ પબ્લિક રહી શકે, FII DII આ લોકો રહી શકે, પરંતુ કોઈ પણ 1 2 10 20 લોકો માલિક ન રહેવા દે કોઈ પણ. આવી કંપની સિરિયસ છે અને ફંડામેન્ટલી મજબૂત અને ભવિષ્યમાં મિનિમમ 5 ગણી આગળ વધી શકે આરામથી. તો જો તમને આ કંપની ગમી હોય અને આ કંપની વિશે થોડીક વધારે ઊંડાણપૂર્વક માહિતી જોતી હોય ને, તો વિડીયોને લાઇક કરી દેજો. તમારી કોમેન્ટ કાંઈ પણ હોય કે કોઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો પણ પ્રશ્ન પણ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો. જ્યારે પણ મને સમય મળશે ત્યારે હું તમારા સવાલનું જવાબ આપવાની કોશિશ કરીશ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.